સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ સુરત મનપા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી। 14મી એપ્રિલ એટલે કે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ વિભૂત મહામાનવ ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિને લઈ 14મી એપ્રિલના રોજ માન દરવાજા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી વંદના કરી હતી। બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરે આપણા ભારત દેશ માટે જે બંધારણની રચના કરી અને એને જ લીધે અમારા સૌના માર્ગદર્શક પણ રહ્યા અને આજે એમની જન્મ જયંતિએ આજે આપણે એમને નમન પણ કરીએ અને શહેરની અંદર સર્વે લોકો સુખ સંપત્તિથી રહે અને મેળજોડથી આપણે સૌ આગળ વધીએ એવી શુભકામના। ભારત રત્ન બંધારણના ઘડવૈયા અને એક રીતે કહીએ તો ગરીબોના મસીહા એવા પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મ જયંતિ છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના સૌ કાર્યકર્તાઓ, અમારા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, અમારા મેયર શ્રી, ધારાસભ્યશ્રીઓ અને બીજા સૌ કાર્યકર્તાઓ અને અમારા એસસી મોરચાના સૌ કાર્યકર્તાઓ આજે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે, પુષ્પાંજલિ આપવા માટે, શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે અમે સૌ એકત્રિત થયા છીએ। બાબા સાહેબ આંબેડકરનું જીવન જ એક સંદેશ છે। એમણે જે રીતે સમાજના છેવાડાના માણસોને ઉત્થાન માટેના પ્રયત્ન કર્યા છે હંમેશા ઇતિહાસમાં સુવર્ણ પાનાથી લખાશે। પુનઃ હું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને અમારા સુરત મહાનગરના સૌ કાર્યકર્તાઓ વતી હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું। કઈ જગ્યાઓ પર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છે, કઈ રીતનું આપવામાં આવે? આજ રોજ કિન્નેરીની સિનેમા પાસે બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા પાસે એમની 133મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કોંગ્રેસ દ્વારા અમે પુષ્પાંજલિ અર્પિત કરીએ છીએ અને એમના સિદ્ધાંતો અને એમને બનાવેલા દેશના જે સંવિધાનના કાયદાઓ છે તેનો સંપૂર્ણ રીતે અમલ થાય અને એને પકડીને એનો કોઈ પણ પ્રકારનો એમાં કોઈ પણ છેડછાડ ના થાય તે સંવિધાનની રક્ષા કરવા માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ। કોંગ્રેસ પાર્ટી આ બાબતમાં ખૂબ લડાઈ કરી રહી છે। રાહુલજી આખા દેશમાં સંવિધાન બચાવવા માટે અમે આંદોલનો કરી રહ્યા છીએ અને તેને ટકાવી રાખવા માટે હંમેશા અમે કોંગ્રેસ પાર્ટી પોતાની જાનની કુરબાની આપીને પણ સંવિધાનને ટકાવી રાખવા માટે સક્ષમ છે અને તૈયાર છે।